છોટાઉદેપુરના નસવાડીમાં લાખોના ખર્ચે ખરીદાયેલી એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે, જ્યારે ગર્ભવતી મહિલાઓને જોડીમાં ઊંચકીને હોસ્પિટલ લાવવી પડે છે. વિકાસના મોટા દાવાઓ વચ્ચેની આ વાસ્તવિકતા સિસ્ટમની નિષ્ફળતાની ચાડી ખાય છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વિકાસશીલ તાલુકા યોજના હેઠળ 20 લાખના ખર્ચે ખરીદાયેલી 2 અદ્યતન એમ્બ્યુલન્સો હાલ ગઢબોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે. આ એમ્બ્યુલન્સો ખાસ કરીને ડુંગરાળ વિસ્તારો અને કાચા રસ્તાઓ પર ચાલી શકે તે હેતુથી ખરીદવામાં આવી હતી. જો કે બ્લોક હેલ્થ ઓફિસરને આ વાહનો કયા કેન્દ્રને ફાળવવા તેની સ્પષ્ટ સૂચના ન મળતા કિંમતી એમ્બ્યુલન્સો બિનઉપયોગી પડી રહી છે. તંત્રની આ આળસનું માઠું પરિણામ ગરીબ પ્રજાએ ભોગવવું પડ્યું છે. તાજેતરમાં ખોખરા અને નલિયાબારી ગામે 108 એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી શકતા આદિવાસી સમાજના લોકોએ સગર્ભા મહિલાઓને જોડીમાં નાખીને હોસ્પિટલ સુધી લાવવાની ફરજ પડી હતી. જો આ નવી એમ્બ્યુલન્સો કાર્યરત હોત તો તે ડુંગરાળ માર્ગો પર આસાનીથી પહોંચી શકી હોત. પરંતુ અધિકારીઓના નબળા વહીવટને કારણે સરકાર દ્વારા પ્રજાના કામ માટે ખર્ચાયેલા લાખો રૂપિયા હાલ વ્યર્થ સાબિત થઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં છેલ્લા 2 વર્ષથી ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે. કાયમી અધિકારીના અભાવે જિલ્લાની આરોગ્ય સેવાઓ કથળી રહી છે અને પ્રજાની મુશ્કેલીઓ વધી રહી છે. આ જે સગર્ભા મહિલાઓ માટે ફાળવવામાં આવી છે તે એમ્બ્યુલન્સો હાલ ધૂળ ખાઈ રહી છે. તેની પાછળ જિલ્લાના અધિકારીઓ જે છે તેઓને નિષ્કાળજી છે, કારણ કે એમ્બ્યુલન્સ કયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપવાની છે અને કોણ સંચાલન કરશે તે હજુ સુધી આપવામાં નથી આવ્યું. સરકારે ગ્રાન્ટ તો ફાળવી દીધી, એમ્બ્યુલન્સો પહોંચી ગઈ, પરંતુ અધિકારીઓના વાંકે હાલ ધૂળ ખાઈ રહી છે. આદિવાસી વિસ્તારોમાં આરોગ્યની પાયાની સુવિધાઓ માટે સરકારે ફાળવેલી ગ્રાન્ટનો આવો વરવો નમૂનો તંત્રની પોલ ખોલે છે. ઇન્ચાર્જ અધિકારીની કાર્યપદ્ધતિ અને જનતા પ્રત્યેની ઉદાસીનતાને કારણે આરોગ્ય વિભાગમાં સંકલનનો અભાવ જોવા મળે છે. લાખોની માલમત્તા બગડી રહી હોવા છતાં જવાબદારો મૌન સેવી રહ્યા છે, જે ગંભીર તપાસનો વિષય છે. રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર.